પાદરા નગરપાલિકા દ્વારા આજે 2 નવા વાહનોનું લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 15 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી મોક્ષ વાહિની તેમજ 15માં નાના પંચમાંથી જેટિંગ મશીન 47 લાખ રૂપિયાનું બંને વાહનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ દીપેશ પંચાલ, પાદરા નગરપાલિકા વાહન સમિતિના ચેરમેન દીપાલીબેન પટેલ, કારોબારી ચેરમેન સચિન ગાંધી સહિત નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે પાદરા નગરપાલિકા દ્વારા 2 વાહનોના લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા નગરપાલિકાના પ્રમુખ, વાહન સમિતિના ચેરમેન દીપાલીબેન અને સંગઠનના નવા શહેર પ્રમુખ દીપેશભાઈ પંચાલ અને નગરપાલિકાના સભ્યોના વરદ હસ્તે આજે લોકાર્પણનો જે કાર્યક્રમ રાખ્યો હતો, એમાં 2023-24ની જે ધારાસભ્યની ગ્રાન્ટ હતી એમાં મોક્ષરથ 15,29,000 રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ કર્યું હતું અને લોકોને સુખાકારીમાં રાહત રહે એ માટે 15માં નાના પંચની ગ્રાન્ટમાંથી લગભગ 47 લાખ રૂપિયાના ખર્ચે આજે ગટરનું જે જેટિંગ મશીન પાદરાની સુવિધા માટે ઊભું કર્યું છે એ આજે લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો।